સગા એટલે શું? સગા એટલે ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે રીસાઈ જાય, મોઢા ચડાવે, માન સન્માનની અપેક્ષા રાખે, દરેક વ્યવહારના કામોમાં ભૂલો શોધે, કડવી વાણીથી મેણાટોણા મારતા રહે, તે સગા. વહાલા એટલે શું? પ્રસંગ હોય ત્યારે હંમેશા હસતા મોઢે હાજર રહે, ભૂલો ના શોધે, આપણું ઢાકે, હર્ષ સહ બધા કામો કરે, માન સન્માનની અપેક્ષા ના રાખે, આપણા પ્રસંગ વખતે ઘરનું વાતાવરણ આનંદમય રાખે, તે વહાલા. સંબંધમાં ત્યાં જ બોલવું જ્યાં કોઈ સાંભળવા આતુર છે, મળવા માટે તેને જ જવું જે મળવા આતુર છે, કદર એની જ કરવી જે તમને સમય આપવા આતુર છે, વિશ્વાસ એમનો જ કરવો જે તમારી સામે રહસ્યો ખોલવા આતુર છે, સાથ એમનો જ ઝંખવો જે હાથ મિલાવી સાથે ચાલવા આતુર છે. પરિવારમાં પતિ પત્ની, સાસુ વહુ કે મા બાપ સંતાનો વચ્ચે સર્જાતા વિખવાદોના મૂળમાં સાધન સામગ્રીનો નહીં પણ સહનશીલતાનો જ અભાવ નડે છે. ઈચ્છાઓ પૂરી ના થાય ત્યાં ક્રોધ વધે છે અને ઈચ્છાઓ પૂરી થાય ત્યાં લોભ વધે છે. એટલા માટે જ જીવનની દરેક પરિસ્થિતિમાં ધીરજ બનાવી રાખવી એ જ સર્વશ્રેષ્ઠ છે. સુખનો રોટલો મળે એમાં સંતોષી થવું, ઘરમાં શાંતિ મળે તો દુઆ સમજવી, દુઃખી કોઈ નથી તો આભાર માનવો, શાંતિથી ઊંઘ આવે તો ઘર સમજવું, કોઈ મુસીબત નથી તો સુખ સમજવું. આટલું જો મળે ને તો પોતાને નસીબદાર સમજવું સાહેબ, આટલું જો મળે ને તો પોતાને નસીબદાર સમજવું. રાધે રાધે.